सहनाववतु सहनौ पुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ રુદ્રમ ત્રીજો અનુવાક અને પેલા મંત્ર પેલા બે ત્રણ હું ચેન્ટિંગ કરું છું. ઓમ ગણાનાન્ત્વા ગણપતિગું હવામહે કવિં કવીનામુપમશ્રવસ્તમં ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनम्। ॐ महागणपतये नमः। ॐ नमः सहमानाय निर्व्याधिन आव्याधिनीनां पतये नमो नमः ककुभाय निषङ्गिणे सेनानां पतये नमो नमो निषङ्गिण इषुधिमते तस्कराणां पतये नमो नमो वञ्चते परिवञ्चते स्थायूनां पतये नमो नमो निचेरवे परिचरायारण्यानां पतये नमः। જે એક લાઈન જે છે એક મંત્ર છે, લાઈક નમઃ સહમાનાય નિવ્યાધિન આવ્યાધિનીનામ પતયે નમઃ એક મંત્ર જે આપણે ગઈ વખતે પૂરો કર્યો. અને હવે બીજો મંત્ર છે નમઃ કકુભાય નિષંગીને સેનાનામ પતયે નમઃ. એક મંત્રમાં ત્રણ વાર નમસ્કાર છે. પેલું કે છે નમઃ કકુભાય નમઃ, પછી નમઃ નિષંગીને નમઃ, ધેન નમઃ સેનાનામ પતયે નમઃ. કે છે પેલું કે છે નમઃ કકુભાય નમઃ, એટલે જે મુખ્ય છે, મહાન છે એવા ભગવાન સદાશિવને મારા નમસ્કાર. પછી બીજું કે છે નમઃ નિષંગીને નમઃ, નિષંગણી એટલે જેના હાથમાં તલવાર છે એવા ભગવાન સદાશિવને નમસ્કાર. અને ત્રીજું કે છે નમઃ સેનાનામ પતયે નમઃ. એ થોડું સમજવાનું જરાક અઘરું છે, પણ પૂજ્ય સ્વામીજી સમજાવે છે એટલે બધું સમજાઈ જશે. ત્રીજો નમસ્કાર જે છે એવા સ્તેન એટલે ચોર, બધા ચોરના અધિપતિ જે છે એને નમસ્કાર. એટલે હવે પછીના ત્રીજો અનુવાક જે છે એમાં હવે પછીના થોડા મંત્રોમાં એવા અધાર્મિક લોકો જે છે, ચોર છે, લૂંટારા છે, પછી જે લોકો છળ કપટ કરે, એ બધા લોકો એના જુદા જુદા ભાગ હોય. કે ચોર છે જુદા છે, લૂંટારા જુદા છે, ચીટિંગ કરે જુદા છે, આપણી નજર સામે કરે જુદા છે, આપણી પીઠ પાછળ કરે જુદા હોય, બહારના લોકો જે છે તરપિંડી કરે જુદો પ્રકાર, અંદરના પોતાના ફૂટી જાય જુદા. એટલે એ અધાર્મિક લોકોમાં બી વેરાયટીઝ છે, વેરાયટીઝ. તો હવે ત્રીજો અનુવાદ જે છે એમાં અહીંયા બીજા મંત્રથી એવા બધા લોકોનું ઘણું બધું વર્ણન છે. ઓકે, એ ખાલી પૂજ્ય સ્વામી દયાનંદજી જ સમજાવી શકે, બાકી કોઈ ન સમજાવી શકે. કારણ કે એનું પૂજ્ય સ્વામીજી એવું કહે છે,
મેં તો એમની સીડી ને એવું સાંભળ્યું કે આ જે આ જે અનુવાદ જે છે, આપણે બીજો નહીં, ત્રીજો અનુવાદ, ત્રીજા અનુવાદના આ હવે બીજા મંત્રથી જે બધા જે છે કે જેમાં ચોરના અધિપતિને નમસ્કાર, લૂંટારૂના અધિપતિને નમસ્કાર, ઠગનારના અધિપતિને નમસ્કાર, વંચના કરે ના, તો પૂજ્ય સ્વામીજી એમ કે એ ખૂબ જ એમ કે આખી રુદ્રીનો એકદમ જ મહાનમાં મહાન આ ભાગ છે, બહુ જ સરસ એમ કે ભાગ છે, વેરી વેરી એમ કે એમાં બધી જે હ્યુમન સાયકોલોજી ની જે બધી ફંડામેન્ટલ જે છે, યુંગ ને બધા જે નથી સમજી શક્યા, તો એ બધી વસ્તુ અહીંયા ખૂબ જ સરસ રીતે વર્ણન, આમાં એ બધી વણાયેલી છે, વર્ણન નથી પણ વણાયેલી છે. જે સમર્થ ગુરુ હોય એ આપણને બતાવી શકે કે સેના નામ પતયે નમઃ એટલે શું. મને યાદ છે કે એનો એક એવા બહુ જ પૂજ્ય સ્વામી દયાનંદજીના જ કોઈક એવા બહુ જ મોટા એમ કે જાણીતા સંન્યાસી એકવાર મને વાત કરતા હતા કે આ શું છે કે રુદ્રીમાં સેના નામ પતયે નમઃ. એટલે મેં એ તો બહુ જ સિનિયર ને મોટા, એટલે આઈ કેન ટેલ હિમ એનીથિંગ, પણ હી વોઝ જસ્ટ he was, you can say, like making joke, laughing. તો પેલી વસ્તુ એ કે આપણને એટલી ખબર હોય કે આ બધા મંત્રો જે છે એ કોઈએ લખેલા નથી, આ તો વેદના મંત્રો છે, વેદના મંત્રો છે. પછી આખા ચારે ચાર વેદમાં જે બધી જેટલી બી સ્તુતિ છે, જેટલા બી બધી પ્રાર્થનાઓ છે, એમાં સૌથી પાવરફુલ પ્રાર્થના કોઈ હોય તો એ રુદ્રમ છે. વેદને અંતર્ગત છે, સૌથી પાવરફુલ મંત્રોમાંના આ મંત્રો છે, આ કોઈ ઓર્ડિનરી મંત્રો નથી. ઓકે, તો એના વિશે કોઈ વ્યક્તિ ક્યારેય કઈ કામ એના વિશે જોક ન બનાવી શકે. બાકડો આવ્યો, બાકડો આવ્યો, એના કોઈનું ચાલુ થઈ ગયું છે, મને બધું સંભળાય છે. મ્યુટ કર્યું, હું સેટિંગ બદલી નાખું, ચેક કરી લો. સોરી. હા હા, તું મને ચાલુ કરવાનું એટલે કે છે. બધા મ્યુટ છે, ચાલુ કરી શકીએ. એટલે વેદનો ભાગ છે, સૌથી પાવરફુલ પ્રેયર છે. એટલે ભગવાન સદાશિવની સ્તુતિ માટે, એની આરાધના માટે ચારે ચાર વેદમાં જે બી પ્રાર્થનાઓ ઉપલબ્ધ છે એમાંથી સૌથી મહાન અને પાવરફુલ પ્રેયર છે. એટલે એની કઈ આપણને ન સમજાય એટલે તમે એનો જોક ન બનાવી શકો. એટલે આ ખાલી એક મંત્રમાં નથી, હવે પછીના ઘણા બધા મંત્રમાં એવું છે. મેં તમને કીધું ને કે સેના નામ પતયે, પછી યુ કેન સે લાઈક આગળ તસ્કરાણામ પતયે નમઃ, તસ્કર એટલે તમને ખબર ચોર. પછી વંચતે પરિવંચતે, એના પછી તો વંચતે જે વંચના કરે, ચીટિંગ કરે. પછી નીચે રવે પરિચરારણ્ય નામ, એ પણ જુદા પ્રકારના ચોરની જ વાત કરે છે. પછીના મંત્રમાં નક્તંચર પ્રકૃંતા નામ, પછી કુલુંચા નામ, ત્યાં સુધી એ બધું જ ચાલે છે. કુલુંચા નામ ત્યાં સુધી, એટલે બધા જુદા જુદા છે પ્રકાર. પણ ટૂંકમાં ઇન શોર્ટ, અધાર્મિક લોકો, જે લોકો જીવનમાં ખોટું કરે છે, દુષ્ટ છે, આવી રીતે ચોરી લૂંટફાટ કરે છે, એવા બધા લોકોનું હવે વર્ણન છે ઘણા બધા મંત્ર સુધી. તો એ સમજવાનું છે કે શું એના દ્વારા કહેવા માંગે છે. એટલે પૂજ્ય સ્વામી દયાનંદજીએ દરેક મંત્રમાં એના ભાષ્ય ઉપરથી એને ખૂબ હ્યુમન સાયકોલોજીનો ખૂબ જ ઊંડો અભ્યાસ છે.
સમગ્ર વેદાંત શાસ્ત્રનો અભ્યાસ છે. એટલે એ ખૂબ જ સરસ રીતે એમણે ન્યાય આપેલો છે. જેવી રીતે શાસ્ત્ર છે એવી રીતે ન્યાય આપ્યો છે. એટલે નો ડાઉટ આ ત્રીજા અનુવાકના આ બધા મંત્રોને સમજવા માટે વેદાંત શાસ્ત્ર ને પણ ભણેલા હોય, ભગવદ્ ગીતા ઉપનિષદ ભણેલા હોય તો બી એ ન્યાય આપી શકે. એમનેમ જ કોઈ ખાલી રુદ્રમ ઉપાડીને ખાલી એનું ભાષાંતર વાંચવા માંડે તો એને બહુ જ કન્ફ્યુઝન થાય કે આ હું કેવા શું માંગે છે. એટલે એમનેમ જ કોઈ રુદ્રમ ભણે તો એને ખરેખર એવું થાય કે આ કંઈક નથી બરાબર, એવું એને લાગે. એટલે પૂજ્ય સ્વામીજી એમ કે વેદાંત શાસ્ત્રનું જ્ઞાન હોય, હ્યુમન સાયકોલોજીની ઘણી બધી વસ્તુ એમાં અંદર ગૂંથેલી છે. ઈશ્વર વિશેનો જે કન્સેપ્ટ છે, ઈશ્વર યથાર્થ સ્વરૂપે ઈશ્વરનું સ્વરૂપ એ ખબર હોય, એ સમજેલા હોય તો પછી આ બધા મંત્રો સમજાય. એટલે પેલું કે છે નમઃ કકુભાય નમઃ. પેલું આપણે જોઈએ તો કકુભાય નમઃ એટલે કકુસ્થાનમ ભાતિ યસ્માત. કકુસ્થાનમ ભાતિ એટલે શું? તો કે કહ એટલે દેવતા. એટલે બધા દેવતાઓ ભગવાનની કૃપાથી પ્રકાશે છે. એટલે નમઃ કકુભાય નમઃ એટલે ભગવાન સદાશિવ તમને નમસ્કાર કે જે તમારા આપેલા પ્રકાશથી એ બધા દેવતાઓ પણ તમારા ઉછીના પ્રકાશથી પ્રકાશે છે. એવા મહાદેવ તમને નમસ્કાર, જે દેવોના દેવ છો. બધા દેવો તમારી કૃપાથી તમે આપેલી જે કઈ અનુગ્રહ છે, તમે જે આપેલી સત્તા છે, ભગવાન સદાશિવે બધા જ દેવતાઓને થોડો થોડો પાવર આપેલો છે. એટલે એ ક્ષેત્રના અધિપતિ દેવતા છે. લાઈક ઇન્દ્રને થોડો પાવર આપેલો હોય, વરુણને આપેલો હોય, પછી તો કે યમ દેવતાને આપેલો હોય. બધા પોતપોતાના ક્ષેત્રના અધિપતિ હોય. મેં તમને દેવતાના કન્સેપ્ટમાં સમજાવેલું હતું કે જેવી રીતે પ્રાઇમ મિનિસ્ટર છે, બધા મિનિસ્ટરને થોડો પોર્ટફોલિયો દ્વારા પાવર એને હેન્ડઓવર કરે. તો આપણે એવું કહી શકાય કે બધા જ મિનિસ્ટર જે છે એ તો કે વડાપ્રધાનના પાવરથી એ લોકો પાવરફુલ છે. આજે જ અમારે કંઈક કહ્યું, બપોરે લંચમાં સ્વામીજી સાથે વાત થતી હતી તો કોઈ વ્યક્તિ મળવા આવી હતી તો એમ કહેતા હતા કે ફલાણાને ટિકિટ જોઈ છે, ઢીકણાને ટિકિટ જોઈ છે. ત્યાં જેવી ઇલેક્શન નજીક આવે એટલા બધા લોકો ટિકિટ માટે સ્વામીજી પાસે આવે. સ્વામીજી કે બધાને, આટલા બધાને એક જ પેલું હોય ને, લાઈક સ્થાન કોઈ બી જગ્યાએ સાંસદ તરીકે કે એને ચૂંટણીમાં ઉભા રહે, એમાં 200 300 લોકોની એક જ સ્થાન માટે એ લોકોની અરજી હોય. શા માટે? તો કે બધાને ખબર છે કે મારે કંઈ કરવું નહીં પડે, ખાલી રામના નામે પથ્થર બધા તરી જશે. એટલે એમ કે નરેન્દ્ર મોદીના નામે આપણે ચૂંટાઈ તો જવાના જ છે. આપણે પરફોર્મ કરીએ ન કરીએ, આપણને લોકો જાણતા હોય ન જાણતા હોય, કંઈ કર્યું હોય ન કર્યું હોય, ખાલી તો કે બીજેપી કે લાઈક નરેન્દ્ર મોદીના નામે અમે તરી જશું. એમ અત્યારે બી અહીંયા કે છે નમઃ કકુભાય નમઃ એટલે દેવતાઓનું પોતાનું કોઈ એવું એની પાસે કોઈ સામર્થ્ય નથી. એ કકુસ્થાનમ ભાતિ એટલે ભા એટલે પ્રકાશવું, કહ એટલે દેવતાઓને માટેનો શબ્દ છે કહ, તો એ બધા પ્રકાશે છે. તો કે ભગવાન મહાદેવ તમારા કૃપાથી લોકો પ્રકાશે છે. એવા ભગવાન સદાશિવ તમને નમસ્કાર. પછી બીજું કે છે એના પછીનું નમઃ નિષંગિણે નમઃ. નિષંગિણે એટલે જેના હાથમાં તલવાર છે એવા ભગવાન સદાશિવ તમને નમસ્કાર. તો આપણને એવું થાય કે ભગવાન તમે કેમ હાથમાં તલવાર રાખી છે? તો બરાબર છે કે ભગવાન તલવારથી શિક્ષા પણ કરે, રક્ષા પણ કરે. કોની રક્ષા કરે? તો કે નેચરલી ભક્તોની રક્ષા કરે. શિક્ષા કોને કરે? તો કે દુર્જનોને. એટલે ભગવાનના આયુધો જે છે એ બંને કામ કરે છે, શિક્ષા અને રક્ષા. એટલે ભગવાન જેમણે પોતાના હાથમાં તલવાર ધારણ કરી છે એવા ભગવાન સદાશિવ તમને નમસ્કાર. અને પછી કે છે નમઃ સેનાનામ પતયે નમઃ. કે તમે તો ભગવાન છે ને બધા ચોરના અધિપતિ છો. એનું જે છે ને સેનાનામ પતયે નમઃ, તમે બધા ચોરોના અધિપતિ છો, બધા ચોરી કરનારના તમે તો સ્વામી છો. એવા ભગવાન તમને મારા નમસ્કાર. એટલે પહેલી વસ્તુ એનો કન્સેપ્ટ હવે સમજવાનો છે
કે ક્રિશ્ચિયાનિટી જે છે એમાં એવી રીતે વર્ટિકલ પાર્ટ છે કે જે બધું ધાર્મિક છે, જે બધું પ્રોપર છે, એ બધું તો કે ગોડનું ક્રિએશન છે. પણ જે બધું અધાર્મિક છે, જે બધું પાપક છે, પાપકારી વસ્તુ જે છે, એ બધું તો કે શૈતાનનું કામ છે. એટલે એ લોકો હંમેશા એમ જ કે ગોડ જે છે એ હંમેશા બધું સારું સારું જ કરે, ગોડમાં કઈ ખરાબ આવતું જ નથી. તો સૌથી પહેલી વસ્તુ કે હવે અહીંયા આગળ કે છે કે તમે બધા ભક્તોના તો સ્વામી છો, તો ચોરોના તમે સ્વામી છો? તો કે હા, એનો હું સ્વામી છું. એટલે બધા અધાર્મિક લોકો જે છે એમાં પણ આપણે વેદાંત ભણતા હોય તો આપણને ખબર પડે કે એમાં પણ તો કે ઈશ્વરનો વાસ છે. એટલે ચોરના બધા અધિપતિ છે એટલે શું? તો કે એ જે સચ્ચિદાનંદ રૂપે ઈશ્વર જે છે એવું નહીં કે તો હવે છે ને તું ખોટું કામ કરે છે ને એટલે મારે તારામાં નથી આવવું. એ તો સચ્ચિદાનંદ રૂપે, અસ્તિતા પ્રદાતા રૂપે, સત્તા સ્ફૂર્તિ પ્રદાતા રૂપે, ધાર્મિક હોય કે અધાર્મિક, બધાને હોવાપણું પ્રદાતા છે. ચોરોના પણ એ અધિપતિ છે. ચોરમાં પણ તો કે સમાન રીતે ભગવાન જે છે એ ચૈતન્ય સ્વરૂપે એમાં પણ વ્યાપ્ત છે. હા, એમાં એવું જરૂર છે, જે મેં તમને ઘણીવાર હું વાત કરું છું, કે જ્યારે વ્યક્તિ અધાર્મિક સ્વાર્થપરાયણ જીવન જીવે છે અને બીજા કોઈનો ખ્યાલ જ નથી આવતો, લૂંટફાટ કરે છે, બધું લઈ લે છે, તો મોર એન્ડ મોર ઈગો, લેસ એન્ડ લેસ ઈશ્વર. ભગવાન વ્યાપ્ત છે જ, કારણ કે ભગવાન વિના કોઈનું પણ અસ્તિત્વ શક્ય જ નથી આ પૃથ્વી, આ આખા બ્રહ્માંડમાં. ઈશ્વર છે તો બધા છે. એ હોવાપણું પ્રદાન કરે છે, સચ્ચિદાનંદ રૂપે ચૈતન્ય સ્વરૂપે વ્યાપ્ત છે. તમે એમ કે ભગવાન સર્વવ્યાપક છે અને અધાર્મિકને જે શૈતાન જે છે એમાં નથી વ્યાપ્ત, તો ભગવાન ક્યાંથી સર્વવ્યાપક છે? એટલે બધા ચોરોના અધિપતિ છે. એટલે શું? તો કે અગર ચોર જે છે એનું હૃદય પરિવર્તન થાય, એ સન્માર્ગે આવે, એ શરણે આવે, તો ભગવાન એને ક્ષમા આપનાર પણ છે. એમાં વ્યાપક તો છે જ, પણ આપણો ભગવાન જે છે એ શૈતાન કરીને એનો ઘા કરી દેશે એવું છે? તો કે ના, ઈશ્વર એ છે કે એ ગમે એવો અત્યંત ખૂંખાર લૂંટારું હોય કે ડાકુ હોય કે ચોર હોય, કોઈ બી હોય, પરંતુ પાછો એ સન્માર્ગે આવે, એને કઈ કોઈ બી રીતે કોઈ રિયલાઇઝ કરાવે, તો પાછું તો કે એને ક્ષમા આપનાર પણ ઈશ્વર છે. આજે જ હું એક આર્ટિકલ વાંચતી હતી રવિશંકર મહારાજનો, જે સ્વતંત્ર સેનામાં જે ગાંધીજીની સાથે હતા, વિનોબા ભાવે સાથે પેલી જમીન માટેની જે ચળવળ જે છે એમાં જે હતા, એની સાથે કેટલા બધા હજારો કિલોમીટર પગપાળા જેમણે પ્રવાસ કરેલો હતો, અને મહાન એટલે મહાન સંત પુરુષ હતા રવિશંકર મહારાજ. આજે એમની કઈક જન્મ જયંતિ છે, એટલે એનું આર્ટિકલ હું વાંચતી આજે કે કાલે કેવી હતી. તો એમણે બહુ બધા એવા ખુખાર ડાકુ ને બહારવટિયા હોય ને, એ બધાના એમણે હૃદય પરિવર્તન કરેલા હતા. અને એટલું બધું એ લોકો બધા ચોર લૂંટારા બધા એટલું બધું બિચારા ભટકતું ને ખરાબ જીવન જીવતા હતા, તો સરકાર પાસે એના બધા ગુનાઓ માટે માફી પોતે મંગાવડાવી હતી, પોતે માફી માંગી હતી કે ના, એ લોકોને સન્માર્ગે વાળવાની જવાબદારી મારી. પછી સરકાર એગ્રી નતા થયા, તો એને કેટલા બધા ઉપવાસ કરેલા હતા કે ના, હું એ બધાનું હૃદય પરિવર્તન કરીશ. એટલે વ્યક્તિ જે છે એ આવા ચોર લૂંટારાના કામ કરતા હોય, પણ પાછું એવું નથી કે હંમેશા એવા જ હોય. એને કોઈક એવા સંત પુરુષ મળે તો એનું હૃદય પરિવર્તન થાય, તો ભગવાન જે છે એ એના પણ અધિપતિ છે, ઇન ધેટ સેન્સ કે ભગવાન એને ક્ષમા પણ આપે, કારણ કે ભગવાનમાં અપાર દયા છે, કરુણા સાગર છે, તો ક્ષમા પણ આપે. અને બીજો એનો અર્થ એ બી છે. એટલે આ રીતે ચોરોના અધિપતિ છે કે જ્યારે આવા રવિશંકર મહારાજ જેવા, નારદ મુનિ જેવા કેટલાય લોકો દુનિયામાં હોય છે, સંત પુરુષો, કે આવા બધા લોકોનું હૃદય પરિવર્તન પણ કરે, તો ભગવાન ક્ષમા આપનાર છે. એટલે એ રીતે એના અધિપતિ છે. પછી બીજો અર્થ એવો બી છે કે આપણા બધાની અંદર પણ
ષડ રિપુ રૂપે ચોર અંદર છે, આપણી બધાની અંદર. ષડ રિપુ રૂપે ચોર છે એટલે શું? તો કે કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, માત્સર્ય, એ જે ષડ રિપુ છે એ ખરેખર સાચા મોટા ચોર લૂંટારા હોય તો એ જ છે. એને કારણે બાહ્ય ચોરી થાય છે. જે બી વ્યક્તિ એનો ચોરી કરે છે તો પહેલા એનો જન્મ તો કે આ ષડ રિપુ અંદર છે, એટલે પછી બીજી ગુનાહિત કે અધાર્મિક ક્રિયાઓ પછી થાય છે. એટલે કોઈ બી વસ્તુ કર્મમાં રૂપાંતરિત થાય એની પહેલા આવા રિપુ અંદર તો હોય જ, દુશ્મન અંદર છે, ચોર લૂંટારા અંદર જ છે. તો ભગવાન જે છે એ બધા ચોરના અધિપતિ છે, તો અમારા ષડરિપુ જે છે ને એને હરનારા છે. એ ષડરિપુના અધિપતિ છે કે મારો કામક્રોધ છે તો એ બધા કામદહમ કરુણાકર શંકર, એ બધું કામનાનું દહન કરી નાખે, કામદેવનું એવા છે. ક્રોધને પણ ભગવાન મારો ક્રોધ પણ દૂર કરે. એટલે તમે ગમે એટલા પ્રયત્ન કરો પણ અલ્ટિમેટલી આ બધા ષડરિપુ જે છે, રોજે તમે સવારે પથારીમાં બેસીને એવું ભગવાન પાસે માંગો ને કે ભગવાન મને ક્રોધ નથી જોઈતો, તમે મને ક્રોધમાંથી, કામમાંથી મુક્તિ અપાવો. તો અલ્ટિમેટલી ભગવાનને કરેલી પ્રેયરથી ભગવાન આ બધા અંદર જે ચોર લૂંટારા જે છે એમાંથી ભગવાન આપણને કાયમ માટે છુટકારો અપાવે. એટલે તમે જો ત્રીજા અધ્યાયમાં છે કામ એશ ક્રોધ એશ રજોગુણ સમુદ્ભવ મહાશનો મહાપાપમાં વિદ્યેનમ ઇહ વૈરિણમ, કે એ તો શ્રેયસ માર્ગના ખરા લૂંટારા ઈ લોકો છે. શા માટે? તો કે મારું ડાપણ કરી જાય છે. જે કઈ મારી અંદર સારી વસ્તુ છે તો ક્રોધના આવેશમાં વ્યક્તિને બધો પોતાનો વિવેક ભૂલાઈ જાય, સમજ શક્તિ ભૂલાઈ જાય, પોતે પોતાના માતા પિતાના સંસ્કારો ભૂલી જાય, પોતે કયા વર્ણની છે, કયા ફેમિલીમાંથી વ્યક્તિ છે, કાંઈ ભાન ન પડે, બોલવા માંડે. તો ક્રોધના આવેશમાં બોલે તો આપણને એવું થાય કે આ વ્યક્તિ છે આવું બોલ. એટલે એ બધું એનો ભગવાન એ બધા જે અંદર ચોર છે એના અધિપતિ, એટલે તો કે મારી અંદર બધા ચોર છે એના ઈ સ્વામી છે. એ ચાહે તો એ બધાને હરી લે, ચાહે તો મને એમાંથી છુટકારો ઈશ્વર આપી શકે. એટલા માટે પૂજ્ય સ્વામી દયાનંદ એક સરસ અમને લોકોને હંમેશા એક વાત કરતા કે ભગવાન જે છે સદાશિવ, એના માટે આપણે એમ કે હર હર મહાદેવ. આપણે હર હર મહાદેવ એવું દરેક વખતે હર હર શંભુ ભોલે, તો આપણે હર હર શું કીધા કરો છો? હર હર મહાદેવ એટલે કહેવાનું શું તાત્પર્ય છે તમારે? તમે હર હર કયો છો, પછી હર એટલે શું? લઈ જાઓ, લઈ જાઓ, લઈ જાઓ. પણ શું? એવું તો કોઈ દિવસ બોલતા નથી. જ્યારે બી તમે ભગવાનની પૂજા કરીને ઊભા થાવ, આમ એનો બમ બમ બોલે ની તમારે આમ પેલી એકદમ મોટેથી અવાજ કરીને આમ એનો નાદ કરવો હોય તો બી તમે હર 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 શંભુ, પણ તમે હર એટલે લઈ જાઓ, લઈ જાઓ, લઈ જાઓ, લઈ જાઓ. પછી શું લઈ જાઓ? એવું આગળ કાંઈક તો બોલો. તો એના માટે પૂજ્ય સ્વામી દયાનંદજી બહુ જ સરસ કહેતા અમને લોકોને કે તમે ટ્રેનમાં મુસાફરી કરો ને તો એમ કે કોઈ સ્ટેશને પેલી ટ્રેન ઊભી રહે ને થોડું એમ કે એમાં લાંબુ ટ્રેનનું પેલું સ્ટેશન હોય કે લાઈક 15 મિનિટ, અડધી કલાક એ ટ્રેન ત્યાં આગળ રોકાવાની હોય, તો ઇન્વેરિયેબલી 30 મિનિટનો બ્રેક હોય ને, તો ઇન્વેરિયેબલી ચાય વાળા, નાસ્તા વાળા બધા આવતા હોય. એટલે જનરલી લોકો એવી રીતે રાખે કે સવારનો ટાઈમ હોય કે 7 વાગે 6 વાગે જે આવું સ્ટેશન આવતું હોય તો ત્યાં 30 મિનિટનું રોકાણ રાખે. તો તમે સાંભળ્યું હશે જેમ માંડ તમારી નીંદ ખુલી હોય, ચાય કોફી ચાય એનો એક લહેકો હશે, જોજો. તો તમે આમ આખો ચોડતા ચોડતા જુઓ કે ક્યાં છે ચાય વાળો, એટલે તમે આમ બારી ખોલીને રાડ પાડો, ઓ ચાય વાલા, ચાય વાલા. તો જો તમે આખું એ દ્રશ્ય તમે યાદ કરો ને તો પૂજ્ય સ્વામીજીનું આમ ઓબ્ઝર્વેશન કેટલું સરસ છે કે તમે એને બારી ખોલીને કીધું એ ચાય વાલા, એટલે એ તમારી પાસે આવશે. ચાય વાલા કીધું એટલે તમારી પાસે આવ્યો. પછી તમારી પાસે આવીને
શું કરશે? તો કે આવીને સીધો એ જે કઈ એને પેલું આપવાનું હોય, ચાહે થર્મોસ આપવાનું છે, ચાહે ચાયનો પેલો કુલ્લડ આપવાનું છે, કે એને મગ આપવાનું છે, વોટ એવર જે હશે એ પોતે કાઢવા માંડશે અને આપી દેશે. એક શબ્દનો પણ વ્યવહાર નહીં કરે. એ તમારી યાર એવું કે હા તો તમે ક્યાંથી આવ્યા, તમારા વાઈફ શું કરે છે, દીકરા દીકરી બરાબર છે, મમ્મીને તબિયત બરાબર છે, એવું કોઈ બોલશે નો. કોઈ પણ પ્રકારના શબ્દોની, કોઈ વાક્યોની આપલે જ નથી થતી. એબ્સોલ્યુટલી ઝીરો કોમ્યુનિકેશન, ઝીરો કોમ્યુનિકેશન. છતાં બી તમને જે મરજી છે કે તમારે ગરમ ગરમ ચાય જોઈ છે, એ ચાય આપી દેશે. તમે બી કઈ બોલ્યા વિના ખાલી કેટલા રૂપિયા એવું મેક્સિમમ પૂછો તો એમ કે 10 રૂપીસ, તો તમે 10 રૂપીસ જો, વાર્તા પૂરી. એ તરત જતો રહે, ચાય ચાય કરતો ત્યાંથી જતો રહેશે. તો કહેવાનું તાત્પર્ય શું છે કે ચાય વાલા બોલો એટલે હવે ચાય વાલાને ખબર છે કે ત્યાં જઈને મારે શું કરવાનું છે. એમ હર 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 તમે કયો તો ઈ સદાશિવને ભગવાનને ખબર છે, લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ. શું લઈ જાઓ? તો કે કચરો. અંદર આટલી ગંદકી છે, આટલો કચરો છે, તો લઈ જાઓ. હરનો અર્થ જ આટલો છે, હરતી પાપાની ઇતિ હરહ. જે બધા મારા પાપને હરી જાય, મારા ષડરિપુને હરી જાય. એટલે ભગવાન જે છે એ અંદર જે બધા ચોર ભરાણા છે, બહારના ચોર તો છે જ છે, એની કઈ ના નથી, પણ સાચા ચોર અંદરના છે. જસ્ટ બીકોઝ અંદર ચોરનો બહુ વાસ છે એટલે પછી વસેલા છે, એટલે પછી બહાર ગુનાહિત, અધાર્મિક, ખોટું બોલવાનું, કાવા દાવા, વંચના, એ બધું પછી આવે છે. પણ બેઝિક બધા ચોર અંદર વસેલા છે. એટલે રોજે ભગવાનને આપણે પ્રેયર કરીએ છીએ તો પ્રેયરનો મુખ્ય હેતુ આ છે કે ભગવાન તમે મારી અંદર રહેલા બધા આવા ષડરિપુ રૂપ જે ચોર બેઠા છે, જે મારી અંદર દુશ્મન બેઠા છે, ભગવાન તમે એને ઉપાડી જાઓ. એટલે ભગવાનનું કામ જ એ છે બધો કચરો ઉપાડવાનું, તો એ લઈ જશે. બીજું એને કઈ કહેવાની જરૂર જ નથી. એટલું પ્રેયર કરી એટલે રુદ્રમ કર્યું એટલે એ સમજી જાય કે હવે આ બધું લઈ જવાનું છે મારે. હરતી પાપાની ઇતિ હરહ. હરી તમે કહો તો બી એની વ્યુત્પત્તિ છે હરતી પાપાની ઇતિ હરિતી. એટલે સેના નામ પતયે નમઃ. એટલે મને આમ એ વ્યક્તિ જે છે એનો ચહેરો હજી યાદ છે. ઇઝ વેરી વેરી સિનિયર, પૂજ્ય સ્વામી દયાનંદજીના શિષ્ય. અને હી વોઝ જસ્ટ લાફિંગ. અને આ અમે લોકો જયારે ભણતા હતા કોઈમ્બતુરમાં, ત્યારે બધા લોકો અમે લોકો વિનંતી કરી હતી કે રોજે રાત્રિના સત્સંગમાં અમારે આખું રુદ્રમ સાંભળવું છે. પૂજ્ય સ્વામી દયાનંદજી રોજે રાત્રે અમને લેતા હતા. અને આ રુદ્રમ ઉપર પણ ભાષ્ય છે. આદિશંકરાચાર્યજીનું નથી, બીજા 2-3 છે, સાયણાચાર્ય છે ને બીજા 1-2 છે. તો એ બધાના ભાષ્ય ઉપરથી અમને લોકોને ભણાવતા હતા. અને પછી એ બુકના ફોર્મમાં બહાર આવ્યું. એટલે જ્યારે વેદના શબ્દ છે તો એ ઘણી વાર એમ કે સીધે સીધું તમને એ અર્થ ન સમજાતું હોય કે ચોરોના અધિપતિને નમસ્કાર, તો એની અંદર કંઈક કહેવા માંગતા હોય. એની અંદર તો કે વેદાંતનો મહાન મેસેજ સમાયેલો હોય, જે ભાષ્ય દ્વારા જે સમર્થ ગુરુ જે છે એ બધું અનફોલ્ડ કરીને આપે તો આપણને એ બધી વસ્તુ સમજાય. પછી આગળ 3જા મંત્રમાં કે છે નમઃ નિષંગિણે નમઃ નિષંગિણ ઇસુધિમતે તસ્કરાણામ પતયે નમઃ. તો 3જા મંત્રમાં પણ પાછા 3 વાર નમસ્કાર. નમઃ નિષંગિણે નમઃ, નમઃ ઈશુધિમતે નમઃ, નમઃ તસ્કરાણામ પતયે નમઃ. પેલું છે નમઃ નિષંગિણે નમઃ, એટલે એવા ભગવાન સદાશિવ તમને નમસ્કાર કે જે ભગવાન ના હાથમાં ધનુષ છે અને બાણ ચડાવવા માટે એકદમ રેડી, એવા ભગવાન સદાશિવ તમને નમસ્કાર. નમઃ ઈશુધિમતે નમઃ, એટલે તો કે ઈશુ એટલે જેનું બધા તીર રાખવાનું ભાથું હોય, એ તો કે આખું ભરેલ છે. એના બાણ અને તીરનું ભાથું જે છે આખું ભરેલ છે. એવા ભગવાન સદાશિવ તમને નમસ્કાર. એટલે જેનું
જેના તીર અને બાણનો જથ્થો આટલો બધો વધારે છે. નમઃ ઈશુધિમતે નમઃ. અને નમઃ નિષંગીરે નમઃ એટલે ધનુષ પર આવી રીતે પોતે તીર બાણ જે છે, ધનુષ ઉપર આવી રીતે તીર ચડાવીને એકદમ રેડી છે, તત્પર છે આપણી ઉપર છોડવા માટે. એવા ભગવાન તમને નમસ્કાર. તો અને ત્રીજું છે નમઃ તસ્કરાણામ પતયે નમઃ. તસ્કરાણામ પતય એટલે જે તસ્કર એટલે જે બધા, સેના નામ પતય એટલે ચોર, તસ્કર એટલે લૂંટારા. ચોર જે છે એ યુ કેન સે લાઈક અંધારામાં આપણે એમ કે ચોરી છુપીથી આવે. તસ્કરાણામ પતય, તસ્કર એટલે જે લૂંટારા છે, જે તમારા દેખતા દેખતા તમને લૂંટી જાય, એ લૂંટારા છે. ચોર છે એ તો કે ચૂપચાપ ચોરી કરી જાય અંધારાનો લાભ લઈને. તો હવે અહીંયા કે છે નમઃ તસ્કરાણામ પતયે નમઃ એટલે જે લૂંટારા અને આવા ચોર છે એના અધિપતિ એવા ભગવાન સદાશિવ તમને નમસ્કાર. તો પહેલું અને બીજું જે છે એ બંને સાથે જશે. નમઃ નિષંગિને નમઃ, નમઃ ઈશુધિમતે નમઃ. બે સાથે એટલે જ હશે કે નમઃ ઈશુધિમતે નમઃ એટલે એમની પાસે જે ભાથું જે છે, એની પાસે જે બાણ અને એના તીરનો જે જથ્થો છે એ ખૂબ ટોટલી ભરેલો છે. એટલે એઝ એ ભગવાન અત્યારે પ્રોટેક્ટર તરીકે છે, એ ભક્તની રક્ષા કરવા આવ્યા છે, તો સજ્જ થઈને આવ્યા છે. એમ કે ધારો કે ગઈકાલે નરેન્દ્ર મોદી અહીં રાજકોટમાં આવ્યા હતા. અહીંયા એક અટલ સરોવર છે એનું લોકાર્પણ કરવા ને ઘણા બધા કામ હતા એટલે આવ્યા હતા. તો એ આવે તો કેટલા બધા લોકો, કેટલા બધા પોલીસની તહેનાત ને કેટલા બધા જુદા જુદા રક્ષકના ફોર્સ, ખાલી પોલીસ નહીં, એમ કે લાઈક કે જુદા જુદા જે પોલીસની રક્ષાની ફોર્સ હોય તો એ બધી તહેનાત થઈ જાય. શા માટે? તો કે આમ એવો ડર લાગતો હોય કે ઇલેક્શન છે, કોઈ શત્રુ હોય તો, અને એવા ખુલ્લા મેદાનમાં ટ્રેકનું લોકાર્પણ છે તો ત્યાં આગળ બહુ રક્ષાની જરૂર પડે. તો જેટલા બી આમ ફોર્સ હોય બધા આવી ગયા હોય અહીંયા રક્ષા માટે, જુદી જુદી રીતે એમની રક્ષા માટેની એ લોકોએ બધી સાવધાની રાખી હોય. તો એવી જ રીતે ભગવાન પણ પોતાના ભક્ત જે ભગવાનના શરણે છે, ધાર્મિક છે, એવા લોકોની રક્ષા કરવા માટે ભગવાન એકદમ તત્પર. એટલે એમ કે એમણે નમઃ નિષંગિરે નમઃ એટલે ધનુષ ઉપર આમ બરાબર બાણ ચડાવીને, ધનુષ ઉપર આમ તીર ચડાવીને સાવ રેડી. એટલે તમે જોજો કે આમ જ્યારે બી એવી રીતે આવા ડિગ્નિટરીઝ હોય તો એના જે પેલા હોય ને એના રક્ષકો, એ તમે જોયા આમ લૂઝ હોય ને આમ મોબાઈલમાં જોતા હોય વાતો કરતા એવા જોયા. એની નજરે ક્યાંય ન હોય. પેલા પ્રવચન આપતા હોય તો તમે જોયું એકદમ બાજ નજર. એને જે રીતે કીધું હોય કે તમારે આટલા તમારો જે છે એરિયા આટલું તમારે કવર કરવાનું છે, તો એ સ્પેક્ટ્રમની બહાર એની નજર જાય જ નહીં. એકદમ ભયંકર રીતે તત્પર. તમે ખાલી નરેન્દ્ર મોદી પ્રવચન આપે એને નહીં જો, પણ તમે આજુબાજુ જે એના રક્ષકો છે ને એને જોજો. હાઈ એલર્ટ એટલે આમ વાત જવા દો. એની આમ પેલી જીપ જતી હોય, પેલું રોડ શો કરતા હોય તો તમે જોજો એની જે જીપની આજુબાજુ ઉભેલા હોય, પછી એક વ્યક્તિ એક બેગ લઈને, પતલી બેગ લઈને જતો હોય છે, તો એ બધા લોકોનો તમે એકવાર જોજો એ લોકોનો ચહેરો કે કેટલા લોકો એલર્ટ હોય. તો ભગવાન પણ પોતાના ભક્ત માટે આવા તત્પર, આવી ભયંકર રીતે ભગવાન રક્ષા કરે. એમ કે એને પોતાના ધનુષ ઉપર બરાબરથી ચડાવેલી જ રાખ્યું છે, અને પાછું એનું જે ભાથું છે એમાં તો કે બધા ધનુષ ને બાણ ને બધાનો મોટો જથ્થો છે. એટલે ગમે ત્યારે જરૂર પડે તો ભગવાન પોતાના ભક્તની રક્ષા માટે ખૂબ જ તત્પર અને ટોટલી પ્રમાદહીન. જ્યારે એવડી મોટા ડિગ્નિટરીની રક્ષા કરવી હોય તો એ જરાય એ લોકોમાં લેઝીનેસ હોય
પ્રમાદ હોય, ઇન્ડિફરન્ટ એટીટ્યુડ હોય, તો એને ઈ જ ઘડીએ એને AK-47 ઉડાડે કે ગુજરાત. એટલે એ લોકોમાં કોઈ પ્રમાદ ન ચાલે, કોઈ પણ પ્રકારની એ લોકોની જાગૃતિ ઓછી હોય એવું ચાલે જ નહીં. તો ભગવાન પણ ભક્તો માટે આવા પ્રમાદહીન છે, અને રક્ષા માટે તો કે ખૂબ જ તત્પર છે. દુષ્ટોને સજા આપવા માટે બી તત્પર, અને તો કે આવી રીતે ભક્તોની રક્ષા માટે થાક વિના ભગવાન કામ કર્યા જ કરે. અને ખૂબ જ તત્પર છે ભગવાન. એના બહુ બધા પુરાણોમાં આપણી પાસે ઘણા બધા દ્રષ્ટાંત છે કે લાઈક પ્રહલાદે ભગવાનને પ્રેયર કરી હોય તો ભગવાન તરત જ આવે, અને જેવી જેવી એ ભક્તની રક્ષા કરવા માટે જેવા જેવા સ્વરૂપની જરૂર હોય તો એવું સ્વરૂપ લઈને આવે. કારણ કે હિરણ્યકશ્યપુએ પોતે અજર અમર થઈ જાય એટલે એવું એવું માંગેલું હોય. તો ભગવાન પ્રમાદહીન છે, થાક વિના ભક્તોની રક્ષા કર્યા કરે, તો એવા એવા સ્વરૂપ બી લે. અને એવો સમય થાય એટલે એવા બેબાકડા થઈને, એવા ભયંકર દુષ્ટ ઉપર ગુસ્સે થઈને એની રક્ષા કરે. કેટલા બધા હિરણ્યકશ્યપ ઉપર કેવા ગુસ્સે થાય છે, કેવા ગુસ્સે. એટલે પોતે પોતાના ભક્તોની રક્ષા માટે તત્પર. અને રક્ષા કેવી રીતે કરે તો કે દુષ્ટોને એવું લાગતું હોય કે મેં બધું જ બરાબર એવી રચના કરી છે, ટોટલી હું ફૂલ પ્રૂફ છું, હવે મને કોઈ અડી ન શકે. તો ભગવાન એવા તત્પર કે એવું રૂપ બી ધારણ કરીએ. એટલે આવું તમને પુરાણોમાં બહુ બધા એવા તમને પ્રસંગો જોવા મળશે. ભક્તોની રક્ષા માટે ભગવાન કેવા દોડતા આવે. એમ કે સુદામા જે છે એનો પ્રેમ આટલો બધો હોય તો ભગવાન કેવા ખુલ્લા પગે દોડીને એને તરત આવકારવા આવે. એટલે ભગવાનની ભક્તો માટેનો પ્રેમ, તત્પરતા, એની રક્ષા કરવાની ભગવાનની ખૂબ જ તાલાવેલી હોય છે. એ બે આ ઋષામાં આજે નમસ્કાર બે જે છે એમાં એ બતાવે છે. અને પછી ત્રીજું છે નમઃ તસ્કરાણામ પતયે નમઃ. તસ્કરાણામ પતયે નમઃ એટલે મેં તમને કીધું કે જે એવા લૂંટારા છે, જે આપણને જોત જોતામાં લૂંટી જાય, જે આપણને ખબર છે આપણી નજર ચુકાવીને કેવું નહીં, એવી રીતે ઘણી વાર મારીને, એવી રીતે આપણને શારીરિક રીતે ઈજા કરીને પણ કે લૂંટી જાય. તો એવા બધા લૂંટારા છે, જે ભયંકર ખોખાર લૂંટારા છે, એના તમે અધિપતિ. તો એના અધિપતિ એ રીતે છે કે એવા લૂંટારાને અગર સદગુરુ મળે તો એવા લૂંટારામાં પણ તો કે મેં તમને કીધું એમ હૃદય પરિવર્તન થાય. જે આપણી પાસે તો કે એવું જ્વલંત ઉદાહરણ હોય તો અગેન તો કે વાલિયા લૂંટારાનું છે. વાલિયો લૂંટારો જે છે, તો સપોઝ કે કોઈને એવું થાય કે એને કેટલા બધા ખરાબ કર્મ કર્યા, તો એને શું ભગવાન હવે ક્ષમા આપી દેતા હશે? એના તમે શું કામ અધિપતિ છો? તો કેવું છે કે ખરેખર પૂજ્ય સ્વામીજી હંમેશા એમ કહેતા હોય કે ક્યારેય કોઈ ક્રિમિનલનો જન્મ થતો નથી, કોઈ ગુનેગારો જન્મતા નથી. માતાની કુખે હંમેશા નિર્દોષ બાળકો જન્મે છે. એવી સિચ્યુએશન, એવું બેકગ્રાઉન્ડ, એવા એ લોકોના જીવનમાં સંજોગો આવ્યા છે, માટે એ લોકો આવી ગુનાહિત પ્રવૃત્તિમાં ગયા છે. એટલે આપણને જનરલી એવું છે કે આપણે જ્યારે કોઈ બી વ્યક્તિના સંપર્કમાં આવીએ તો જસ્ટ એનો ગુનાહિત ઇતિહાસ છે એટલે આપણને આમ એક પ્રકારની એલર્જી હોય. ઇવન એવા લોકો ક્યાંક આજુબાજુમાં કે એવું આશ્રમમાં આવે તો બીજા લોકોને એવું થાય કે પૈસા છે એટલે નહીં આવવા દેતા હશે, એવું થાય. પણ તમે મને પૂછો તો હંમેશા કે સંતોને, એટલે તમે અમને પૂછો તો હંમેશા એવી એક અંદરથી એવી આવી ઈચ્છા હોય કે જો વાલિયો લૂંટારો જે છે એનામાં બી પરિવર્તન આવ્યું હોય સમજણથી, તો એવા જે બી આપણી આજુબાજુ અધાર્મિક લોકો હોય, જેવી ગુનાહિત પ્રવૃત્તિ ભૂતકાળમાં કરેલી હોય પણ એને સુધારવાના ઇન્ટેન્શન્સ હોય સપોઝ, તો સુધારી શકાય ખરા. એટલે જો બધા જ લોકો એવું કે એ લોકોનું કંઈ થાય જ નહીં, અને એ તો જન્મથી જ ચોર છે, જન્મથી જ લૂંટારા છે, જન્મથી જ એ લોકો આવા ગુનેગારો છે, તો એનું કંઈ થવાનું જ નથી.
એટલે ભગવાન એના અધિપતિ છે ક્યારે? તો કે ઈ લોકોને સુધરવાની ઈચ્છા છે તો ભગવાનમાં અપાર ક્ષમા આપવાની પણ શક્તિ છે. એટલે જ્યારે નારદ મુનિ એને કહે છે, એટલે એવું ક્યારે શક્ય બને? તો કે વ્યક્તિ સદગુરુને શરણે જાય તો. એ લોકો સીધું ભગવાન પાસે નહીં જઈ શકે. એટલે એ લોકોનું, આવા લોકો હંમેશા કોઈક સદગુરુ મળે, સાચા મિત્ર મળે, કોઈક એને એવા હિતેચ્છુ મળે તો તમે જોજો એ લોકોમાં ખરેખર પરિવર્તન આવતું હોય છે. બધા લોકો કાયમ આખી લાઈફ જે કઈ ખોટું કરતા હોય તો એ પાપકારી જીવન જ જીવે એવું જરૂરી નથી. એ કોઈક વ્યક્તિ ખૂબ જ નોનવેજ ખાય છે, ખૂબ જ દારૂ પીવે છે, ડ્રગ્સ લે છે, તો તમે એમ કહો નહીં તો હવેનું કઈ થાય જ ને, એવું ન હોય કઈ. એટલે જે બી આવા નાના મોટા ગુનાથી માંડીને મોટી વસ્તુ જે બી છે, તો એ જો ગુરુના શરણે આવે ને ગુરુ એને ઈશ્વર સાથે કનેક્ટ કરી શકે તો ભગવાન એવા બધા ચોર લૂંટારાના પણ અધિપતિ છે. તસ્કરાણામ પતયે નમઃ એટલે એના પણ અધિપતિ છે. જે ભગવદ્ ગીતાનો શ્લોક છે ને કે અપિચેત સુદુરાચાર, 9મા અધ્યાયનો બહુ સરસ શ્લોક છે. અપિચેત સુદુરાચાર ભજતે મામ અનન્ય ભાગ સાધુરેવ સમંતવ્ય સમ્યક વ્યવસિતો હિ સહ. અપી એટલે માની લ્યો, હાઇપોથેટિકલી ભગવાન 9મા અધ્યાયમાં ગીતાજીમાં બહુ જ સરસ શ્લોકે છે. અપિચેત એટલે ધારો કે, ભગવાન કહે છે કે ધારો કે તું સુદુરાચાર છો. સુદુરાચાર એટલે શું? તો કે સુષ્ટુ એટલે અતિશય તું દુષ્ટ, દુષ્ટમાં દુષ્ટ કામ તે કરેલા છે. એમ કે ડ્રગ્સ જે છે એ બી આખા ભારતમાં તે મોકલેલી છે, ને ચોરી કરી છે, લૂંટફાટ કરી છે, ને જે કાંઈ એ ક્રાઇમ વર્લ્ડમાં જે કાંઈ ગુના થાય એમાં એ કઈ ગુના તે બાકી નથી રાખ્યા. ધેટ ઇઝ કોલ્ડ સુદુરાચાર. ખાલી દુરાચાર નહીં, સુદુરાચાર. એટલે બધા દુરાચારીઓમાં EST સુપરલેટિવ ડિગ્રી લગાવીને એવો તું ધારો કે, હાઇપોથેટિકલી અપિચેત સુદુરાચાર, તું એવો દુરાચાર છો, પરંતુ ભજતે મામ અનન્ય ભાવ, પરંતુ જે દિવસે વાલ્યા લૂંટારાની જેમ તારામાં એવું હૃદય પરિવર્તન આવે તો પછી તો કે સાધુ રે વસ મંતવ્ય, અગર તારામાં જો પરિવર્તન આવે તો હવે પછી હું તને સાધુ જ કહીશ. સાધુ રે વસ સમંતવ્ય સમ્યક વ્યવસ્થિતો હિ સહ. એટલે એની પૂર્વની જિંદગીમાં એ ભલે ને લૂંટફાટ કરી હોય વાલિયા લૂંટારાએ, પણ પછીથી ભજતે મામ અનન્ય ભાગ, પછીથી એને ખાલી એને નારદ મુનિ એટલું જ પૂછે છે કે તું જે પાપ કરે છે એમાં તારું પરિવાર છે એ ભાગીદાર થશે? તો એકદમ કોન્ફિડન્સ કે છે. શું કામ ન થાય? એના માટે તો હું કમાઉં છું, વાંધો નહીં, પૂછ્યા. એટલે ગુરુનું કર્તવ્ય આ છે કે સામે જે વ્યક્તિ જે છે એને વિચારતી કરે. એ ગુરુનું સૌથી મોટું કર્તવ્ય. ને જ્યારે વ્યક્તિ પોતે વિચારે, પોતે ડિસિઝન લે તો એ આખી લાઈફ એની સાથે રહેશે. ડૂઝ અને ડોન્ટ્સ આખી જિંદગી રે ન રે ખબર નથી, પણ જ્યારે વ્યક્તિને પોતાને રિયલાઇઝ થાય તો એ પછી કોઈ દિવસ ક્યારેય એ ભૂસાય નહીં. જઈને પૂછે છે પોતાના મા બાપને, વાઈફને, બચ્ચાઓને, બધાય ના પાડી દે છે. એ તો તમારું કર્તવ્ય છે, પિતા, પતિ, પુત્ર બધા તરીકે તમારું કર્તવ્ય છે, તેમાં તમે હું મોટી વાત કરી. એટલે તમે જો કે કેવી રીતે ગુરુ શિષ્યનો રોલ કેવો છે કે સાચા ગુરુ આ છે નારદ મુનિ જે છે કે તું નકામો છો. જો જે બહુ બધી જગ્યાએ લોકોને એવું થાય કે જે ચોર લૂંટારા છે નકામા છે, ઈ જો મારી નજીક આવે ને તો મને પણ એના દુષ્ટતાના છાંટા ઉડે. એટલે ઘણા લોકો અત્યારે તમે એવું બોલતા હશે, એના બહુ બેડ વાઇબ્સ છે. સૌથી મોટું હંબક છે, આઈ ટેલ યુ. વાઇબ્સ વળી શું છે? હા, તમે એવું કહી શકો કે મને ફિલિંગ્સ બરાબર નથી આવતી. વાઇબ્સ એટલે શું? વાઇબ્રેશન છે ના હોય એ બધા ધાતુના ને બધા, તમે ફિઝિક્સ ભણ્યા હોય તો ત્યાં વાઇબ્રેશન શબ્દ આવે. અહીંયા મનુષ્યમાં આવે વાઇબ્સ, બહુ બેડ વાઇબ્સ આવે છે. ફિલિંગ શબ્દ છે એ પ્રોપર છે, વાઇબ્સ શબ્દ સાવ ખોટો છે. એનીવે,
તો આપણે એવું કઈ કે ઈ તો બહુ બહુ જ એ તો દુષ્ટ છે, મને એની નજીક જાવ તો એ બધું મને ઓકે, તો પછી એનું શું થવાનું? બધા લોકો એને એવી રીતે ધૂતકારે તો એનું તો લાઈફ પૂરી થઈ ગઈ, કોઈ એનો કઈ ઉદ્ધાર કરી જ નહીં શકે. તો નારદ મુનિ જે છે એ આટલા પરમ પવિત્ર, આટલા મહાન વ્યક્તિ, જે બ્રહ્માજીના માનસ પુત્ર છે, જન્મ થયો ત્યારથી સીધા બ્રહ્મચર્ય એ ચાલવા જ માંડ્યા છે, અને પૃથ્વી ઉપરની બધા લોકમાંની, પૃથ્વી નહીં, બધા જ લોકમાં એકય વિદ્યા એવી નહીં હોય કે વિદ્યાનું એને જ્ઞાન ન હોય, એવા મહાન જ્ઞાની. તો એ જ્યારે આવા ખૂંખાર પાપ કર્મ કરનારાને મળે છે તો તું આગોજા એમ નથી કેતા, તું દૂર વયો જાવ, તારું બધું પાપ મને લાગી જશે. જ્યારે આપણે એવી કોઈ વ્યક્તિ હોય તો આપણે એને આવકારવાની બદલે આપણે એને ધૂતકારીએ. લાઈક કે બહુ વર્ષો પહેલા જે મોહમ્મદ અલી જીના જે છે એને માછલીનો ધંધો કર્યો, માછલી વેચવાનો, ઠક્કર કોમ્યુનિટી થઈને, ન કરી શકાય હિન્દુ થઈને, બરાબર. તો પછી એમના લોકોએ અહીંયા આગળ રાજકોટથી જ નજીક એનું ગામ છે, પાનેલી ગામ છે, હાર્ડલી યુ કેન સે 40-50 કિલોમીટર દૂર હશે રાજકોટથી, 40 કિલોમીટર. તો એના પૂર્વજોએ માફી માંગી કે હા, માછલીનો ધંધો અમારાથી ન થાય ઠક્કર થઈને, અમારાથી થઈ ગયું છે, તો હવે અમને ક્ષમા આપી દો, અમે આ ધંધો મૂકી દેશું. તો ત્યારના જે વૈષ્ણવાચાર્ય હશે, જે બી હશે આચાર્ય, એ લોકોએ કીધું કે તું હવે બસ અભડાઈ ગયો, તું હવે ના જ માર, હવે તું અમને નહીં જોઈએ. તો એનાથી આખું ભારત પાકિસ્તાનના ભાગલા થયા. સમજાય છે? કે સમજ નથી, કઈ ભાન નથી ધર્મની, કે આપણો ધર્મ જે છે, આપણા ભગવાન છે, તસ્કરાણામ પતયે નમઃ, એ તો બધા ચોરના પતિ છે, અધિપતિ છે, એને કઈ વાંધો નથી. ભગવાનને એવા બધા વાલિયા લૂંટારા જેવા કુકાર જે છે લૂંટારા, એ પણ એમ કે એ પણ મારું જ સંતાન છે, એ તો ભગવાન તો એને ધિક્કારતા કે ભગવાન તો એને રીચ નથી કરી દેતા. તો એ વખતે એમ કે કઈક રિચ્યુઅલ રાખ્યા હોત કે ઓકે, આ નદીમાં તમે સ્નાન કરી લ્યો, પછી આવો યજ્ઞ કરી લ્યો, પછી આવી કંઠી પહેરી લ્યો, પછી તમે હિન્દુ થઈ જાઓ. એક એવી ઘર વાપસીની રિચ્યુઅલ રાખ્યો તો શું થઈ જાત આપણને? જસ્ટ ઇમેજિન કે એ એક વ્યક્તિએ અધાર્મિક કામ કર્યું, માછલીનો ધંધો ન કરાય, એગ્રી, 100% સહમત, પણ એને એકવાર પાપ કર્મ કર્યું એટલે હવે પાપી, હવે કોઈ દિવસ એના માટે પોઈન્ટ ઓફ નો રિટર્ન એવું હોય. એટલે ભગવાન જે છે એ દયા સિંધુ છે, એમાં ક્ષમા આપવાની અપાર શક્તિ છે, એ આપણે કેળવવાની છે. કે ભગવાન ક્ષમા આપે છે તો આપણે આપણી આજુબાજુના લોકો જે છે એની નાની મોટી જે ભૂલો જે છે, તો ભગવાન તો એમ કે અપિચેત સુદુરાચાર, બધા તે ધંધા કર્યા હોય ને, ગોરખ ધંધા, તો બી તું મારે શરણે આવ્યો, ઓકે, હું તને ક્ષમા આપીશ. એટલે એ આખો ક્રમ કેટલો સરસ છે. તમે જુઓ કે આવા મહાન નારદ મુનિ એ પોતે એની સાથે ડાયલોગ કરે, એટલે એને પહેલા તો અપનાવે છે. પહેલી વસ્તુ એ કે તમે આમ આખું મનમાં તમે કલ્પના ચિત્ર કરો ને કે એવો ભયંકર ખુખાર વ્યક્તિ આપણી સામે આવે તો આપણે કેવી રીતે કરીએ? આપણે એમ થાય કે આનાથી આગા ભાગો ને. એટલે જો આખું એનું કલ્પના ચિત્ર તમે જુઓ કે જ્યારે આવી સરસ રીતે એની યાર ડાયલોગ કરે છે, એટલે પહેલા તો એને અપનાવે છે કે જે છે એ મનુષ્ય છે, ભલે એને ખરાબ કર્મો કર્યા છે, એ ડઝન્ટ મીન કે એ ખરાબ છે. એટલે વ્યક્તિ અને ખરાબ કર્મોને જુદા રાખે છે. ખરાબ કર્મો કર્યા છે, ઇટ ડઝન્ટ મીન કે વ્યક્તિ આખી ખરાબ છે. ખરાબ કર્મો કર્યા છે તો એને આપણે સારા કર્મો કરતો કરી શકાય. મનુષ્ય ખરાબ છે એમ કરીને મારે ફેંકી નથી દેવાનો. માછલી વેચવાનો ધંધો જે છે એ ખરાબ કર્મ છે, પણ ખરાબ કર્મથી માણસ ખરાબ થઈ જાય છે, એ આપણે ઊભું કરેલું ઇક્વેશન છે. તો ખરાબ ધંધો કરેલો છે તો સારો ધંધો એને કરવાનું તમે પ્રેરણા આપો. પણ ખરાબ ધંધો એટલે તમે ખરાબ, તમારી આખી કોમ્યુનિટી ખરાબ, એટલે તમે બધા લોકો કન્વર્ટ થઈ ગયા મુસ્લિમમાં, વાર્તા પૂરી. એટલે એક હિન્દુ જ્યારે કોઈ પણ બીજા ધર્મમાં કન્વર્ટ થાય તો એક હિન્દુ ઓછો નથી થતો, હિન્દુના અનેક દુશ્મનો ઉભા કરીએ છીએ. આવો મોટો કટ્ટર દુશ્મન ઉભો કર્યો મોહમ્મદ અલીજીનો.
ત્યાંથી જસ્ટ ઇમેજિન કે પાકિસ્તાન તો થયું, મુસ્લિમ તુષ્ટિકરણનું મોહમ્મદ અલી જીણાને એ બધા ત્યાંના જે બી છે, મારે નામ નથી બોલવા, એ આટલા વર્ષ સુધી મુસ્લિમ તુષ્ટિકરણ ત્યાંથી હાલ્યું આવ્યું. વિચાર કરો, એને રીઝવવા માટે આટલા લાખ રૂપિયા આપો અને એને આ આપો, ત્યાંથી અપીઝમેન્ટની નીતિ ત્યાંથી ચાલુ થઈ. એક જે કોઈ આચાર્ય ત્યાં બેઠા હતા, જે કોઈ ધર્મના વૈષ્ણવાચાર્ય હોય કે કોઈ, મને નથી ખબર કોણ હતા, પણ ત્યારે એને શાંતિથી એવું કીધું હતું કે હવે તમે આ મારી પાસે પ્રતિજ્ઞા લ્યો, પાણી લ્યો, કે હવે તમે ધંધો નહીં કરો અને હું આ બધાને એક એક કંઠી બાંધી દઉં, ચાલો, અને આ તમે યજ્ઞ કરી લ્યો. હવે એ બધા તમે પાછા થઈ ગયા ઠક્કર, અને હવે તમે અમારા છો, રોજ આવજો, કૃષ્ણ ભગવાનની આખી માળા કરજો, શિવજીની માળા કરજો, વોટેવર જે બી કેવું હોય. એટલે નારદ મુનિએ ખુખાર વ્યક્તિને પહેલા તો અપનાવી, ફર્સ્ટ થિંગ. સરસ રીતે ડાયલોગ કર્યો, બીજી વાત. ત્રીજી વાત, એને વિચાર તો કર્યો. વિચાર કરો કે એવા સામે જંગલમાં શાંતિથી ડાયલોગ કરીને કે જા, હું અહીં છું, ઊભો છું, જા તું તારા ફેમિલીને પૂછ્યા, તારા પાપમાં ભાગીદાર છે. એટલે કેટલું શાંતિથી એને અપનાવી, ડાયલોગ કર્યો, પૂછવા ગયા, આવીને જવાબ આપે છે કે બધા ના પાડે, તો હું શું કરું? છૂટવા. ઓકે, મારી પાસે છે ને જવાબ. તો પછી તો કે એને મંત્ર આપે છે. એટલે ગુરુનું કર્તવ્ય કેવું સરસ છે, વિચારતા કરે, પહેલા તો એને અપનાવે, પછી વિચારતા કરે, અને પછી તો કે ભગવાન સાથે કનેક્ટ કરે, મંત્ર જાપ આપી દે. મંત્ર જાપ એટલા માટે કે મેં તમને કીધું કે ભગવાનનું નામ તમે ચાહે હરિ કયો, હર કયો, એનું એક જ કામ છે, પાપ લઈ જાય. ઓકે, તે આટલા બધા વર્ષો પાપ કર્યા છે, તો એટલા બધા વર્ષો તું હવે ભગવાનને વિનવણી કર, રામ 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 બોલીને, કે તમારા પાપ લઈ જાવ, એટલે લઈ જશે બધા પાપ. નામ માત્ર પૂરતું છે, ત્યારે તમે મારા પાપ લઈ જાવ એ બોલવાની જરૂર નથી. ચાય વાલા, વાત પૂરી. ચાય વાલો આવી ચાય આપીને દે, જતો રહેશે. એ કાંઈ એટલે કાંઈ ડાયલોગ નહીં કરે. તમે ખાલી બસ જપ, એટલું બધું આઈ ટેલ યુ, જપમાં હરિનામમાં કોઈ બી તમારો મંત્ર જાપ છે, ભગવત નામનો જે તમે જપ કરો, એમાં અલ્ટિમેટ તાકાત છે. દુનિયાની સૌથી મહાન કોઈ તાકાત હોય તો જપમાં છે. જકારો જન્મ વિચ્છેદ, પકારો પાપ નાશક, દેટ ઇઝ કોલ્ડ જપ. એટલે જેટલો ટાઈમ મળે તો સતત જપ કરો. તમારે ખાલી આ જ યાદ રાખવું કે વાલ્યો લૂંટારો અગર આટલો ખુખાર વ્યક્તિ રામ 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 જપ કરીને મહર્ષિ વાલ્મીકી બની જાય, તો આપણું તો કેટલો બધો ઉદ્ધાર થઈ જાય. આપણી અંદરના જેટલા બી ચોર લૂંટારા અંદર ષડરીપુ બેઠા છે, બધું ભગવાન ક્યાંય હરી લે. એટલે સો ઇમ્પોર્ટન્ટ કે વ્યક્તિ મેક્સિમમ જપ કરે. એટલે આખો ક્રમ આવી રીતે કેટલું સરસ છે કે પોતે અપનાવે, વિચારતા કરે, અને અલ્ટિમેટલી તો કે એની પાસે આટલા બધા જપ કરાવે કે બેઠો હતો આટલા વર્ષો, તો કે એની આસપાસ આવું કીડીઓનો રાફડો બંધાઈ જાય, ખાલી એની બે આંખ દેખાય એટલું બધું એની આસપાસ થઈ જાય, ત્યાં સુધી એને ભાન નથી, એટલા બધા જપ કરે છે. એટલે ભગવાન જે છે એ આવા ભલે ખુખાર લૂંટારા છે, પણ જે લોકો પાછા સુધરવા તૈયાર છે, તો ભગવાન પછી એમ ન કે હા તું તો લૂંટારો ને, ઓલો ને લૂંટારો નો. ભગવાન જે છે એ તો કે આવી અપાર ક્ષમા પણ આપી શકે. માટે તસ્કરાણામ પતયે નમઃ. અને પછી આગળ કહે છે ત્રીજું, નમો વંચતે પરિવંચતે સ્થાયુનામ પતયે નમઃ. નેક્સ્ટ મંડે છે એટલે શું? ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. એના મને જાહેરાત કરવી છે, બંધ કરું.